सबसे पुराना ये मंदिर देख सकते हो आप। वहीं पे प्रतिमाएं, वहीं पे है सब कुछ, लेकिन आहिस्ता आहिस्ता ये मंदिर को भी आप देख सकते हो। सबसे पुराना मंदिर है और आहिस्ता आहिस्ता किस तरह से ये चेंजिंग होता हुआ। सबसे पुराना पिपलिया गांव के अंदर ये पुराना मंदिर किमियाणा धाम श्री कष्टभंजन ये महाराज का ये दर्शन आप कर सकते हो। और जहाँ तक आप देख सकते हो तो ये फोटो के माध्यम से ये पूरा ये गांव देख सकते हो। ये तालाब था, फिर आहिस्ता आहिस्ता वापस ये चेंज होता हुआ। और यहाँ से आप देख सकते हो जो भी फोटो है उसके माध्यम से आप कितना आहिस्ता आहिस्ता चेंज होता हुआ। और यहाँ से जो ज्योत है, जो प्राण प्रतिष्ठा जो वहाँ पे सारंगपुर में हुई थी, ये इस तरह आप देख सकते हो फोटो के माध्यम से। सबसे पुराने फोटो और ये है ये सब कुछ। और पर सबकी श्रद्धा और भक्ति से आगे ये सबका साथ सहकार होने के बावजूद ये इतना मंदिर आप पुराने में से अब नया मंदिर को भी आप देखोगे कितना चेंज हो चुका है, किस तरह यहाँ पे है। ये सबसे अभी आसान, सबकी श्रद्धा है सब में इसका, तो सबका साथ रहेगा इसके अंदर। तो हम पहुंची रहे हैं यहाँ पे पिपलिया गांव के किमियाणा धाम श्री कष्टभंजन हनुमान के मंदिर पर। जैसे यहाँ पे हमने लेफ्ट मोड़ा तो सीधा ये गेट के अंदर इंटर होते हैं। तो सारंगपुर से 65-70 किलोमीटर दूर है पिपलिया गांव, जहाँ पे श्री कष्टभंजन महाराज हनुमान जी की ये प्रतिमा भी आप देख सकते हो। हम जाएंगे तो उसके बाद आपको पूरा मंदिर दिखाएंगे, पूरी फैसिलिटी सब कुछ दिखाएंगे। तो हम सीधे अभी गेट के पास पहुंच ही चुके हैं। आहिस्ता से अंदर एंटर होते हुए यहाँ पे हम लोग किमियाणा धाम श्री कष्टभंजन हनुमान जी। તો તમને હું અત્યારે આ મંદિરના દર્શન કરાવીશ। હવે અહીંની વ્યવસ્થા સુવિધા કેટલી છે, બહુ સરસ મજાનું મંદિર છે। તો બતાવું છું તમને મંદિર। હવે ઢોલેરાની બાજુમાં પીપલિયા ગામ, સીધું જે આ મંદિર છે એવી જ રીતે તળાવમાં પણ એક મોટી પ્રતિમા રાખેલી છે। એક તળાવની વચ્ચે છે। બહુ જ સરસ મજાનું મંદિર। કષ્ટભંજન મિની કષ્ટભંજન કહેવાય, જેને આપણે સાળંગપુર જેમ જે એક સાળંગપુરનું પણ હનુમાનજી છે ત્યાં પણ આપણે જઈશું। આ મંદિર હમણાં ટૂંક સમય 2 વર્ષની અંદર જ બનેલું છે। જેવા તમે અહીંથી લેફ્ટ સાઈડ નીકળો એટલે તમને એક મસ્ત ગાર્ડન, મૂર્તિની પ્રતિમાઓ, નીલકંઠનો પણ સમાવેશ કરેલ છે પ્રતિમાની અંદર। એક તળાવ છે, એટલે આ એક આખું એક તળાવ જ હતું। આ તળાવ વચ્ચે તે આખું આ મંદિર ને બધું ઊભું કરેલું છે। સામે હનુમાનજી
ચિલ્ડ્રન્સ છોકરાઓને બહુ મજા આવશે અહીંયા. નાના નાના છોકરાઓ ને એને બહુ મજા આવશે. વાઘ, દીપડો ને તેંદવા ને સબ કુછ છે ઇધર. ત્યાર પછી પેલા હનુમાનજીનો સીન લઈ લઉં એક. પ્લે ગાર્ડન એરિયા ને જૂનવાણી સિસ્ટમ બળદગાડું. ને ખાસ બીજી વસ્તુ એ છે કે અહીંયા આપણે રાત્રે રોકાણા હતા. એક વ્યવસ્થા બહુ સરસ મજાની છે, રહેવાની વ્યવસ્થા છે, બાજુમાં જમવાની પણ ભોજનાલય પણ છે, જે માત્ર 750 રૂપિયા ચાર્જ છે રહેવાના. અમે રાત્રે રોકાણા હતા. બહુ ખરેખર સગવડ ફેસિલિટી બહુ સરસ મજાની છે. ને અહીંથી તમે સાળંગપુર પણ જઈ શકો છો અને માત્ર અહીંથી તમારું એરિયા થશે 70 કિલોમીટર દૂર થાય છે અહીંથી. બહુ સરસ મજાની સગવડ ફેસિલિટી, બહુ મજા આવી મને અહીંયા. જંગલ વાકી વ્યવસ્થિત ઊભું રાખ્યું છે એટલે જીબ્રા ને આ છે અહીંયા ઓફિસ કાઉન્ટર. અહીંયા વિડીયોને એન્ડ કરીશ. જય શ્રી હનુમાનજી મહારાજ. અહીંયા આપણે વિડીયોને એન્ડ કરશું. અહીંયા આપણે વિડીયોને એન્ડ કરશું આપણે અહીંયા.